નમસ્કાર મિત્રો, જોહાર. આંબાની આ કલમો તમે જોઈ શકો છો. આ આખી વાડીમાં લગભગ 300 જેટલા આંબાની કલમો છે. સેગમેન્ટ વાઇઝ આપણે આ ઢાળવાળો રસ્તો છે. આ એક નીચેથી જોઈ શકો છો, બીજો ઢાળ, આગળ ત્રીજો ઢાળ છે. સેગમેન્ટ વાઇઝ આપણે અલગ અલગ કલમો રાખી છે. આપણે જોઈશું કે કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરના ઉપયોગ વગર કે કોઈપણ પ્રકારની જંતુનાશક દવાના ઉપયોગ વગર બી તમે આંબાને ખૂબ જ સારી એવી ઉત્પાદન લઈ શકો છો. તો આપણે આ વિડીયોમાં જોઈશું. આ પ્રથમ સેગમેન્ટ છે, જેના અંદર આપણી જે કલમો છે એ 3 થી 2 વર્ષ અને અમુક કલમો 3 વર્ષની પણ છે અહીંયા. હવે આપણે અહીંથી નીચે જોઈશું. તો આ ટેકરાથી નીચેની સાઈડ આપણે જમીનને સરખી કરીને અહીંયા થોડી કલમો નાખી છે. આ સેગમેન્ટમાં લગભગ આપણા 50 જેટલા ઝાડ છે. એમાં અમુક કલમો 1 વર્ષની અને અમુક કલમો 3 થી 4 વર્ષની પણ છે. હવે આપણે આ બીજો એક સેગમેન્ટ છે. એના અંદર આશરે 30 જેટલી કલમો છે. આ બધી કલમો લગભગ 3 વર્ષની થઈ ચૂકી છે. આપણે યર વાઇઝ, સેગમેન્ટ વાઇઝ આ જગ્યાને ઢાળ પ્રમાણે ખેતરના ટેકરાવાળો વિસ્તાર હોવાના કારણે સેગમેન્ટ વાઇઝ આ રીતે જમીનને સરખી કરીને આંબાની વાડી કરી છે. આ તમે બીજો સેગમેન્ટ જોઈ શકો છો. આ બધા આંબાના જ કલમો છે. હવે આપણે ઉપરના સેગમેન્ટ તરફ જઈશું, બીજાના આંબાના ઝાડ તરફ. પરંતુ તે પહેલાં જોઈએ, આ છે ડિસેમ્બરનો મહિનો અને ડિસેમ્બરના મહિનામાં આપણે આંબાના જે ઝાડ હોય છે એમાં શું કાળજી લેવી. હવે આ તમને આ દેખાય છે, આપણે આ રીતે ક્યારા કરી રહ્યા છીએ અત્યારે, અને આંબાના જે બધા વૃક્ષો છે એની વચ્ચે આ જગ્યાએ સફાઈ કરી રહ્યા છે. એટલે જેટલો બી કચરો હશે એને આપણે આ ડિસેમ્બર મહિનો પતે ત્યાં સુધીમાં સાફ કરવાનું છે. આ જે હજુ આંબાના જે થડની આજુબાજુ જે નીંદણ જોવા મળે છે એને બી આપણે થોડાક ટાઈમમાં હટાવી દઈશું. એકદમ ક્લીન ખેતર થયા પછી આ ક્યારાના અંદર છાણિયું ખાતર નાખવામાં આવશે. એનાથી આખું ભરી દેવામાં આવશે અને આને બરાબર મિક્સ કરીને છાણિયું ખાતર આપ્યા પછી આખી વાડીમાં આપણે પાણી ચડાવીશું. આજ સુધી આખી વાડીમાં કોઈ પણ જગ્યાએ આપણે છાણિયું ખાતર યુઝ કરેલ નથી. આપણે જંતુનાશક દવાઓ કે જે બહાર મળતું કેમિકલ ફર્ટિલાઇઝર છે એને યુઝ કર્યું ને માત્ર છાણિયું ખાતર અને જે ગામડામાં ઉકરડા હોય છે એને આપણે આમાં નાખેલા છે. ઉકરડાથી બી બહુ સારું રિઝલ્ટ આવે છે. પણ અત્યારે આપણે કેરી લાગવાની સિઝન ચાલુ થશે પહેલાં આપણે અહીંયા છાણિયું ખાતર નાખીશું અને ઉકરડાને આપણે બીજા મહિનામાં નાખીએ છીએ. અત્યારે નથી નાખી રહ્યા. અત્યારે માત્ર સફાઈ, નિંદામણને હટાવવાનું કામ અને પાણી આપવાનું કામ થશે 2 તબક્કામાં. અત્યારે ડિસેમ્બર મહિનાના આજના તારીખે 24 તારીખ છે. 1 વીકના અંદર આપણું આ કામ પૂરું થશે કે જેમાં આ બધી સફાઈ થઈ રહેલી છે એ, અને આ નિંદામણ હટાવીને છાણિયું ખાતર નાખવાનું. 30 ડિસેમ્બરની આજુબાજુ આપણે આપણી વાડીના અંદર, આખી વાડીના અંદર પાણી નાખી દઈશું. પાણી ચડાવ્યા પછી ફરીથી બીજો એક સફાઈનો ફેઝ લેવો પડે છે, કારણ કે પાણી આપ્યા પછી બી ઘણું બધું નીંદણ ઉગી જતું હોય છે. એટલે સફાઈનો બીજો ફેઝ ચાલુ થશે જાન્યુઆરીમાં. ફેબ્રુઆરીમાં ફરીથી છાણિયું ખાતર અને પાણી, આમ 2 ફેઝના અંદર આપણે છાણિયું ખાતર અને પાણી આપીશું. આ કલમ હતી જે વારંવાર બીમાર પડતી હતી અને આ કલમના અંદર રોગ આવતો હતો. એટલે આપણે આ કલમને જ અહીંથી કાઢી દીધી છે. આ થડને બી અહીંથી હટાવી દઈશું અને આ વિસ્તારને સાફ કરી દઈશું, જેથી કરીને
આ જે નબળું ઝાડ છે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, એવું નહીં હોતું કે દરેકની 100% કલમો સક્સેસફુલ જાય છે. અમુક કલમો, આ ખાસો મોટો આંબો હતો 4 વર્ષ જૂનો, એને અમારે હટાવવો પડે છે કારણ કે દર વર્ષે આ જે સેગમેન્ટ છે એમાં આના પર જીવાતો આવતી હતી, રોગ આવતો, અને આજુબાજુના જે આંબાઓ છે એનું પ્રોડક્શન આના લીધે ઓછું થઈ જતું હતું. એટલે હવે આ નિર્ણય લીધેલો છે કે આને હટાવી દેવાનું, અને અહીંયા થોડા સમય પછી 1 વર્ષ પછી બીજી કલમ નાખીશું. એટલે જે તમારે જાતે એનાલાઇસિસ કરવું પડે કે કયા તમારા વૃક્ષની રોગ પ્રતિકારક શક્તિ સારી છે, રોગ પ્રતિકારક શક્તિ ખરાબ છે. અમારા આ સેગમેન્ટના અંદર અહીંયાથી બી એક આંબો હટાયો હતો, અહીંયાથી બી એક આંબો હટાયો હતો. આ 1 વર્ષની ઉપરનો ટાઈમ થઈ ગયો છે. ગયા વર્ષે આ કલમો નાખી હતી 2. આગળ તમે જોઈ શકો છો નાની કલમ છે 1, 2, 3, 4, 5, 6 કલમો આ સેગમેન્ટના અંદર બદલવી પડી હતી વૃક્ષને કાપીને. એટલે